સમજાવીશ કે ક્યારે માર્કેટ સાઇડવેઝ રહી શકે છે અને ક્યારે માર્કેટ ટ્રેન્ડિંગ રહી શકે છે। પહેલા તમને સમજાવી રહ્યો છું કે માર્કેટ સાઇડવેઝ ક્યારે રહે છે। અહીંયા તમે એક્ઝામ્પલ જોઈ શકો છો કે માર્કેટ સવારે 10:30 પહેલા એક લો પોઈન્ટ બનાવે છે અને એક હાઈ પોઈન્ટ બનાવે છે। જો માર્કેટ હાઈ પોઈન્ટને બ્રેકઆઉટ કરશે તો માર્કેટ અપ ટ્રેન્ડમાં જઈ શકે છે, લો પોઈન્ટને બ્રેકડાઉન કરે છે તો માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં જઈ શકે છે। એની વચ્ચે રહે છે એનો મતલબ છે કે માર્કેટ સાઇડવેઝ રહે છે, બરાબર છે। હવે સેકન્ડ એક્ઝામ્પલ તમને સમજાવી રહ્યો છું અપ ટ્રેન્ડનું કે માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય ત્યારે કેવી રીતે બિહેવ કરે છે। તમે આજે જોશો, આજે બેંક નિફ્ટી 1100 પોઈન્ટનું મોમેન્ટમ કર્યું છે, તમે મોમેન્ટમને કેચ કરી શકો છો। સમજી લો સવારે માર્કેટ ઓપન થાય છે, એક હાઈ બનાવે છે અને એક લો પોઈન્ટ બનાવે છે। માર્કેટ હાઈ પોઈન્ટને બ્રેકઆઉટ કરે છે, માર્કેટ ફરીથી એક હાયર હાઈ બનાવે છે, ફરીથી હાઈ પોઈન્ટને બ્રેકઆઉટ કરે છે, માર્કેટ ફરીથી એક હાઈ પોઈન્ટ બનાવે છે, ફરીથી હાઈ પોઈન્ટને બ્રેકઆઉટ કરે છે। એમ કરતાં કરતાં માર્કેટ ઉપરની સાઈડ નીકળતું જાય છે। એવરી બ્રેકઆઉટ ઉપર ટ્રેડ કરવાથી તમે એક સારું મોમેન્ટમ કેચ કરી શકો છો। તો ઓલવેઝ જ્યારે પણ તમને એવું લાગે છે કે ભાઈ મોમેન્ટમ છે, હાઈ બ્રેક થઈ રહ્યા છે, ત્યારે તમે ટ્રેડ ઇનિશિએટ કરી શકો છો। ટ્રેન્ડિંગ માર્કેટમાં ઓવર ટ્રેડ થશે તો પણ સારા પૈસા બની શકે છે, વધારે ટ્રેડ કરીને પણ પૈસા બનાવી શકો છો। સાઇડવેઝ માર્કેટની અંદર તમે માર્કેટને અવોઇડ કરી શકો છો જો લો અને